દ્રશ્યો સામે આવ્યા। વાવડી ગામે માનવ સાંકળ બનાવી લોકો કોઝવે પાર કરી રહ્યા છે। જીવના જોખમે ગ્રામજનો કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકો માનવ સાંકળ બનાવી સામે પાર જવા માટે મજબૂર બન્યા છે। અમિત પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। અમિત, જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દ્રશ્યોમાં લોકોની સમસ્યા જોવા મળી રહી છે, શું માહિતી? ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગઈકાલે ખૂબ ભારે વરસાદ પડ્યો છે। લગભગ 3 થી 4 ઇંચ જેટલો સરેરાશ વરસાદ થકી ચૂક્યો છે, જેને લઈને નદી નાળાઓમાં પણ પાણી આવી ગયા હતા। ત્યારે વાવડી ગામમાંથી પસાર થતા કોતર જે કોઝવે છે તેના ઉપર પાણી આવી જતા ગામના જે લોકો છે તે ખેતરમાં ગયા હતા કે વિદ્યાર્થીઓ શાળાએ ગયા હતા, તેઓને ઘરે જવા માટે મુશ્કેલી પડી રહી હતી અને તેના કારણે સ્થાનિક લોકો દ્વારા માનવ સાંકળ બનાવી અને પોતપોતાના ઘરે જીવના જોખમે કોઝવે ઉપરથી પાણીમાંથી પસાર કરાવી અને ઘરે પહોંચાડવાની કાર્યવાહી કરી હતી। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર અસંખ્ય એવા કોઝવે છે કે જે વરસાદના પાણીની અંદર કોતરમાં પાણી આવી જતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તેમાંથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે। જી, ધન્યવાદ અમિત આ માહિતી માટે। તો આ તરફ સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઈડરમાં રહેણાંક